આપણે તમારા 3 યુનિટ જોઈ ગયા છીએ. આજે આપણે તમારો ચોથો યુનિટ જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે વન્ડરફુલ એટલે અદ્ભુત અને ક્રિએશન એટલે રચના, સર્જન આપણે કહી શકીએ છીએ. એક અદ્ભુત રચના, એક અદ્ભુત સર્જન. હવે એનાથી પહેલાં આપણે ઉપર જોઈ શકીએ છીએ કે પ્રી ટાસ્કની અંદર તમારે માતા વિશેની એક સરસ મજાની કવિતા આપેલી છે. કઈ? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જેની અંદર માતાનું ગુણગાન ગાવામાં આવ્યું છે કે એક માતા શું સ્થાન ધરાવે છે, અથવા તો એક માતા માટે પોતાના બાળકો, પોતાનું કુટુંબ શું હોય છે એના વિશે. તો એવી જ રીતે તમારું જે યુનિટ 4 છે અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત રચના, તે પણ માતા વિશેનું છે. જે અદ્ભુત રચના છે, અદ્ભુત સર્જન છે, તો કોનું સર્જન કરવામાં આવ્યું છે? તો માતાનું સર્જન કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે તમારું યુનિટ 4 સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. હવે એનાથી પહેલાં હું જણાવી દઉં કે આ પાઠની અંદર માતા વિશે વાત કરવામાં આવી છે, પણ કોના વચ્ચે વાતચીત થાય છે? તો જે અપ્સરા હોય છે તે અને ભગવાન, આ બંને વચ્ચે જે કંઈ પણ વાતચીત થઈ રહી હતી તે વાતચીત પણ અહીં દર્શાવવામાં આવી છે. એન્જલ જે અપ્સરા, દેવદૂત આપણે કહીએ છીએ તે. હવે એ છે કે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. ભગવાન એ દિવસે એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, ભગવાન એ દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. ઓવરટાઈમ એટલે કે આપણે જે કંઈ પણ નક્કી કર્યું હોય કે આપણે આટલા કલાક જ કામ કરવાનું છે એનાથી વધારે. દાખલા તરીકે નક્કી કર્યું છે કે 6 કલાક કામ કરવાનું છે, પણ 6 કલાકથી વધારે પણ આપણે જ્યારે કામ કરીએ છીએ તો એ વધારાના કલાકને શું કહે છે? ઓવરટાઈમ કહેવામાં આવે છે. તો ઓવરટાઈમ કરવાનો એમનો આજે 6થો દિવસ હતો, એટલે કે 6 દિવસથી સતત તેઓ ઓવરટાઈમ કરી રહ્યા હતા. When he was working with full concentration, an angel appeared and commented. હવે જ્યારે કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતાથી તેઓ જ્યારે ફૂલ કોન્સન્ટ્રેશન એકદમ એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી રહ્યા હતા ત્યારે કોણ આવે છે? એન્જલ, એક અપ્સરા, દેવદૂત આવે છે. એન્ડ કમેન્ટેડ, એ આવે છે અને કહે છે કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ પ્રાણીનું સર્જન કરવા માટે, ક્રિએટ એટલે સર્જન કરવું અને ક્રિએચર એટલે પ્રાણી, આ પ્રાણીનું સર્જન કરવા માટે તમે ટેકિંગ સો મચ કેર, વધારે પડતી કાળજીથી આ પ્રાણીનું સર્જન કરી રહ્યા છો. ત્યારે ભગવાન કહે છે કે ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. હા, આ સાચું છે કે હું એનું વધારે કાળજીથી સર્જન કરી રહ્યો છું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તું આના વિશે ડિટેલ્સ એટલે કે વિગતો, વધારે પડતી વિગતો જાણવા માંગે છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે કે ઉત્સુક, વધારે ઉત્સાહથી તે કહે છે કે કઈ વિગત, શેની વિગત, મને જણાવો. ત્યારે ભગવાન કહે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ભગવાન કહે છે કે એના બધા જ પાર્ટ્સ એટલે કે શરીરના જે કંઈ પણ
અવયવો છે એ કેવા છે? મૂવેબલ એટલે કે હલન ચલન થઈ શકે તેવા. આપણા હાથ પગ છે તો આપણે જોઈએ છીએ જેમ આપણે હલાવવા જેમ કરવા હોય એમ આપણે કરી શકીએ છીએ. એટલે એના બધા જ પાર્ટ્સ કેવા છે? મૂવેબલ, હલન ચલન થઈ શકે એવા. એન્ડ રિપ્લેસેબલ ટુ. રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા. આના બધા જ અવયવોનું હલન ચલન થવું જોઈએ અને બધા જ બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. એની પાસે લેપ એટલે ખોડો છે માતા પાસે. શું છે? ખોડો છે જે પોતે ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. ડિસઅપિયર્સ એટલે કે અદૃશ્ય થઈ જવું. When she stands up, I have to endow her with a kiss that can cure everything. Endow એટલે કે આપવું. મને એને એવી કિસ આપવી છે, ચુંબન આપવું છે, એવું આ જે હું પ્રાણીનું સર્જન કરી રહ્યો છું એની અંદર શું મૂકવાનું છે? એવું ચુંબન મૂકવાનું છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર એટલે કે દૂર કરવું, મટાડી દેવું, ઉપચાર કરવો, જે બધાનો ઉપચાર કરી શકે છે. શેનો? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. આપણો પગ તૂટી ગયો હોય ત્યાંથી આપણો હૃદય તૂટી ગયો હોય ત્યાં સુધી બધાનો ઉપચાર કોની પાસે છે? તો આ પ્રાણીના ચુંબન પાસે એનો ઉપચાર રહેલો છે. એટલે મારે આ પ્રાણીની અંદર એવું ચુંબન મૂકવાનું છે. મોરઓવર આ ક્વેશ્ચન પૂછાય છે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ કે એક ચુંબન શું કરી શકે છે? આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. મોરઓવર she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. વધારામાં એની પાસે શું છે? She has to have 6 pairs of hands. હાથની 6 જોડ હોવી જોઈએ જે she must be able to run on any food available. જે કોઈ પણ ઉપલબ્ધ ખોરાક પર ટકી શકે, નભી શકે. અને should have 3 pairs of eyes. આંખોની 3 જોડ પણ હોવી જોઈએ. આ પ્રાણી પાસે આટલું બધું હોવું જોઈએ. બધા અવયવ હલનચલન થવા જોઈએ, બદલી શકાય તેવા હોવા જોઈએ, એક ચુંબન હોવું જોઈએ જે આપણને બધા જ રોગોનો ઉપચાર કરી આપે, 6 હાથની જોડ હોવી જોઈએ, 3 આંખની જોડ હોવી જોઈએ. આ બધું જ આ એક પ્રાણી પાસે હોવું જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose." હવે જે એન્જલ દેવદૂત હોય છે તે હેડ સ્લોલી, shook his head slowly એટલે કે પોતાનું માથું હલાવે છે અને કહે છે a mighty impossible task, I suppose. હું સપોઝ એટલે ધારું, હું એવું ધારું છું કે આ કામ, ટાસ્ક એટલે કામ કેવું છે? ઇમ્પોસિબલ, અશક્ય છે. માઇટી એટલે ખૂબ જ. આ કામ ખૂબ જ અશક્ય છે, હું એવું ધારું છું. 6 pairs of hands, no way. હાથની 6 જોડ? ના, ક્યારેય ન હોઈ શકે. No, these hands are not a problem for me. હવે ભગવાન કહે છે કે ના, મારા માટે આ હાથ બનાવવા, 6 હાથની જોડ બનાવવી એ કોઈ સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. માતાઓને આંખોની 3 હોવી જોઈએ એ મારા માટે સમસ્યા છે. Lord looked puzzled એટલે કે મૂંઝાયેલા હતા. ભગવાન પણ હવે મૂંઝાયેલા દેખાઈ રહ્યા હતા કે એમના માટે 6 હાથની જોડ બનાવવી એ અશક્ય નહોતું, એ એમના માટે સમસ્યા ન હતી. પણ આ
ત્રણ આંખની જોડ બનાવવી એ એમના માટે સમસ્યા હતી. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ. તો વળી પાછો દેવદૂત કહે છે કે શું તમે સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ પ્રમાણભૂત માતાની આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો, બનાવી રહ્યા છો? બટ 3 pairs ઓફ આઈસ, પણ આંખોની 3 જોડ. વોટ ફોર? એ શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે દેવદૂતને પણ એમાં વધારે ઇન્ટરેસ્ટ, રસ પડ્યો. હવે ભગવાન કહે છે કે 3 આંખ શેના માટે? આ ક્વેશ્ચન પૂછાય છે કે 3 આંખ શેના માટે? તો કહે છે 1 pair that sees her children through closed doors. એક એવી જોડ આંખોની જે દરેક માતા પોતાના બાળકોને બંધ દરવાજો હોય છતાં પણ આરપાર જોઈ શકે. પણ કોને? પોતાના બાળકોને. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. બીજી જોડ જે એક પણ શબ્દ બોલ્યા સિવાય બાળકોને જોઈ, માત્ર ને માત્ર બાળકોને જોઈને કહી શકે હું તને સમજું છું અને હું તમને પ્રેમ પણ કરું છું. આપણે જોઈએ છીએ કે આપણે કેટલીક વખત મમ્મીને નથી કહેતા છતાં પણ મમ્મી આપણી બધી જ વાતો સમજી જાય છે. તો એ કઈ રીતે? તો એની પાસે એવી એક અલગ જ દ્રષ્ટિ હોય છે. એટલે કહે છે કે એક એવી જોડ જે માત્ર બાળકોને જોઈને જ એક પણ શબ્દ બોલ્યા વિના કહી શકે હું તમને સમજું છું, હું તમારાથી પ્રેમ પણ કરું છું. અને ત્રીજી જોડ એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડ આંખો ખોલ્યા સિવાય બધી જ ગુપ્ત વાતો જાણવા માટે. વિધાઉટ ઓપનિંગ ધેમ, સિક્રેટ થિંગ્સ છે, ગુપ્ત વાતો છે, એ બધી જ વાતો જાણવા માટે માતા પાસે આ 3 આંખની જોડ હોવી જોઈએ. અહીં સુધી આપણે જોઈએ છીએ. આગળનું આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું કે માતા પાસે 3 જોડ આંખની 3 જોડ શેના માટે હોય છે એ તમારે યાદ રાખવાનું રહેશે.